ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું રવા મેંદાની પડવાળી ફરસી પૂરી। અને આ પૂરી જે છે તે સવારે ચા સાથે નાસ્તામાં ખાવાની તો ખૂબ જ મજા પડે છે। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવી રવા મેંદાની પડવાળી ફરસી પૂરી। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 કપ જેટલો મેંદો છે તે લીધો છે અને મેંદાને આપણે સૌપ્રથમ ચાળણી વડે ચાળી લેશું। મેંદો ચડાઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં હું અડધો કપ જેટલો રવો છે, તો રવાને પણ આપણે સૌપ્રથમ ચાળણીમાં ચાળી લેશું। ત્યારબાદ હવે તેમાં મસાલાઓમાં અહીં 1 ચમચી જેટલું મીઠું જે છે તે મેં ઉમેરી દીધું છે અને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું છે તે ઉમેરી દીધું છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર છે તે ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે અહીં મુઠ્ઠી જેટલી કસૂરી મેથી છે, તો તેને 2 હાથ વડે આ રીતે રગદોળીને અહીં લોટમાં ઉમેરી દઈશું। જો તમારી પાસે કસૂરી મેથી હોય તો ઉમેરવી, ના હોય તો પણ ચાલે। ત્યારબાદ હવે અહીં 6 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ છે તે હું ઉમેરી દઈશ। તો અહીં 1 કપમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ જે છે તે ઉમેરવું। તો અહીં અઢી કપ જેવો લોટ છે એટલે હું અહીં 6 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ જે છે તે ઉમેરી દઈશ। ત્યારબાદ ઘીનું મોણ ઉમેર્યા બાદ હવે ઘીના મોણને આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મસાલાને બધું મિક્સ કરી લેશું અને ઘીનું મોણ આ રીતે મુઠ્ઠી પડે તેટલું ઉમેરવાનું છે। તો આ રીતે ઘી અને મસાલાઓ એકદમ સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે અહીં થોડું પાણી ઉમેરતા જશું અને આપણે જે રીતે પરોઠાનો કઠણ લોટ બાંધીએ તેવો લોટ જે છે તે બાંધી લેશું। તો આ રીતે થોડું પાણી ઉમેરતા જશું અને પરોઠા જેવો કઠણ લોટ જે છે તે બાંધી લેશું। અને લોટ આ રીતે બંધાઈ જાય ત્યારબાદ હવે તેને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે રહેવા દઈશું। ત્યારબાદ હવે આપણે એક મિશ્રણ બનાવી લઈએ। તો તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં મેં 4 થી 5 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીમાં આપણે 2 થી 3 ચમચી જેટલો મેંદો છે તે ઉમેરી દઈશું અને મેંદા અને ઘીને એકદમ સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણ જે છે તે થોડીવાર માટે હવે સાઈડ પર મૂકી દઈશું। તો આ રીતે આપણે પડવાળી પૂરી બનાવવાના છે, તો આ રીતે વચ્ચે પડ ખુલે અને પૂરી એકદમ સોફ્ટ બને તેના માટે આ રીતે ઘી અને મેંદાનું એક મિશ્રણ જે છે તે મેં બનાવીને રેડી કરી લીધું છે। ત્યારબાદ હવે આપણે અહીં લોટને સાઈડ પર મૂક્યો, તેને 15 મિનિટ થઈ ગઈ છે। તો લોટને સૌપ્રથમ આપણે એકદમ સરસ રીતે હાથ વડે મસળી લેવાનો છે। તો લોટને હવે આપણે મસળીને એકદમ લીસો એવો કરી લેવાનો છે। ત્યારબાદ હવે આપણે લોટ જે મસળ્યો છે તેમાંથી આપણે જે રીતે રોટલી બનાવીએ તે રીતના લુવા જે છે તે બનાવી લેવાના છે અને અહીં લુવા જે છે તે મેં બધા બનાવી લીધા છે। જો આપણે પૂરી વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો આ રીતે લુવા ઉપર થોડું આ રીતે ભીનું કરેલું કપડું ઢાંકીને મૂકી દેવું, એટલે કે લોટ જે છે તે સુકાઈ ન જાય। ત્યારબાદ હવે તેમાંથી એક લુવો મેં લઈ લીધો છે અને લુવાને આપણે આ રીતે થોડો એવો મેંદામાં રગદોળી લેશું અને ત્યારબાદ હવે તેમાંથી રોટલી આપણે જે રીતે પતલી વણીએ તે જ રીતની પૂરી જે છે તે મોટી સૌપ્રથમ વણી લેવાની છે। તો અહીં બહુ જાડી પૂરી જે છે તે નથી રાખવાની। આ રીતે રોટલી આપણે જે રીતે પતલી ફુલકા રોટલી વણીએ તેવી જ રોટલી જે છે તે વણવાની છે પૂરી। ત્યારબાદ આ રીતે 3 પૂરી મોટી પૂરી જે છે તે વણીને સૌપ્રથમ હું રેડી કરી દઈશ। તો અહીં 3 પૂરીઓ આ રીતે વણીને મેં રેડી કરી દીધી છે અને હવે આપણે પહેલી એક આ રીતે પૂરી લઈ લેવાની છે અને તેની ઉપર ઘી અને મેંદાનું જે મિશ્રણ આપણે બનાવ્યું છે તેને એકદમ સરસ રીતે લગાવી દેવાનું છે તેની ઉપર। ત્યારબાદ બીજી પૂરી વણી છે તે મૂકીશું અને તેની ઉપર પણ ફરીથી ઘી અને મેંદાનું મિશ્રણ એકદમ સરસ રીતે બધી કોરે લાગે તે રીતે લગાવી દેવાનું છે અને ત્યારબાદ ત્રીજી પૂરી જે વણીને રાખી છે તે મૂકીને તેની ઉપરની સાઈડ પણ ઘી અને મેંદાનું જે મિશ્રણ હોય તે લગાવી દેવાનું છે અને ત્યારબાદ તેમાંથી એકદમ ટાઈટ રોલ જે છે તે વાળી લેવાનો છે અને રોલને વાળ્યા બાદ તેને થોડીવાર માટે આ રીતે તેને રોલ ફેરવતા રહેશું થોડીવાર માટે, એટલે રોલ જે છે તે એકદમ સરસ રીતે વળી જશે।
તો આ રીતે રોલ વાળ્યા બાદ હવે આપણે જે રીતે મીડિયમ સાઇઝની પૂરીના લુવા બનાવીએ તે રીતે આ રીતે મીડિયમ સાઇઝમાં તેને કટ કરી લેશું રોલને. તો આ રીતે રોલ કટ કર્યા બાદ હવે આપણે જે એની ઉપરની બહારની સાઈડ હોય તેને આ રીતે ઉપરની સાઈડ લઈને આપણે લુવાને બે હાથ વડે એકદમ સરસ રીતે આ રીતે દબાવી લેશું. તો આ રીતે લુવા રેડી થઈ જાય ત્યારબાદ હવે તેમાંથી આપણે હળવે હાથે આ રીતે પૂરીઓ જે છે તે વણી લેવાની છે. તો આ રીતે હળવે હાથે પૂરી જે છે તે વણવાની છે. તો આ રીતે બધી જ પૂરીઓ જે છે તે મેં વણી લીધી છે અને પૂરીને તળવા માટે અહીં તેલ જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ ગરમ કરવાનું છે અને પૂરીઓને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ તળવાની છે. તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને પૂરીને આપણે તળાવવા દેવાની છે અને પૂરીને આપણે હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે અને પૂરીને તળાતા થોડો ટાઈમ લાગશે એટલે કે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીં પૂરીને આ રીતે બ્રાઉન રંગની થાય એટલે આપણે કાઢી લેશું તેલમાંથી. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવી રવા મેંદાની પડવાળી ફરસી પૂરી. અને આ રીતે રવા મેંદાની પડવાળી ફરસી પૂરી તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.